સ્વયં વાતમાં વાત છે. નાદ ભગત બુદ્ધિશાળી, દીવાનજી મૂરખ. દીવાનજી કોને કહેવાય ખબર? રાજાના જે આસિસ્ટન્ટ હોય એને દીવાનજી કહેવાય. નેક્સ્ટ ટુ કિંગ એને મૂરખ કહેવાય. નરેન્દ્ર મોદીના સેક્રેટરી હોય કોઈ મૂરખ કીધું કહેવાય? ક્લિન્ટનના કોઈ સેક્રેટરી હોય એને કોઈ મૂરખ શું કહેવાય? એ વાત ગુણાત્તમ સ્વામીએ વાતમાં કરી નાખી. પેલાને વ્યવહાર કરતા ન આવડે. કોને? નાથ ભગતને. ગામડાનો માણસ, ઘરનું તંત્ર વ્યવસ્થિત ચાલતું હશે કે નહીં ખબર નહીં. ત્યારે દીવાનજી તો રાજ ચલાવતા હોય. શું ચલાવે? રાજાની ગેરહાજરીમાં આખો કારભાર ચલાવે એના દીવાનજી કહેવાય. તો ગુણાત્તમ કે દીવાનજી મૂર્ખ, નાથ ભગત બુદ્ધિશાળી. કયા એંગલથી બોલ્યા છે? એ શું કહેવા માંગે? ગુણાત્તમ એટલે કહ્યું કે એને પોતાના કલ્યાણની ચાવી ચડી ગઈ હતી. શું? ગમે તો બુદ્ધિશાળી હોય, આત્માના કલ્યાણની વાત ન હોય તો એને મૂર્ખ કહેવાય. શું કહેવાય? ગમે એટલો બુદ્ધિશાળી હોય, અમેરિકાનું રાજ ચલાવતો હોય, પણ પોતાના આત્માની ચાવી ન જડે તો એને શું કહેવાય? મૂર્ખ કહેવાય. તે નાથ ભગતને પોતાના આત્માના કલ્યાણની વાત ખબર હતી. એટલે ગુણાત્તમ સ્વામી કહ્યું કે દીવાનજી મૂર્ખ, નાથ ભગત બુદ્ધિશાળી.